નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10ના ગણિતનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો સ્વાધ્યાય 1.1 ના દાખલા જોઈશું। આપણે આના પહેલા વાસ્તવિક સંખ્યાનું ઇન્ટ્રોડક્શન, વાસ્તવિક સંખ્યા એટલે શું એ સમજાવેલું હતું। જો ના જોયું હોય તો એકવાર એ ચેક કરી લેજો, એ વિડીયો જોઈ લેજો, તો તમને આઈડિયા આવી જાય કે વાસ્તવિક સંખ્યામાં આપણે ભણવાનું શું થશે। અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તો આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય। હવે જોઈએ આપણે સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 1। એની અંદર આપણને કીધેલું છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। અહીંયા આપણે શું કરવાનું છે? અવિભાજ્ય અવયવ એને ગુણાકારની રીતે દર્શાવવાના છે। એટલે પહેલા તો અવિભાજ્યની રીતે દરેક સંખ્યા જે તમને અહીંયા આપેલી છે એ સંખ્યાના અવયવ પાડવાના છે, જે તમે ધોરણ 5, 6, 7, 8 અને 9 ની અંદર ભણીને આવેલા છો, એટલે અવયવ પાડતા તો આવડતું જ હશે, બરાબર। તો આપણે જોઈએ પહેલો 140 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો અહીંયા તો પહેલા શું લખી દઈશું આપણે? 140 આ રીતે અવિભાજ્ય અવયવ જોઈશું। હવે 140 ને એવી કઈ સંખ્યા વડે ભાગી શકાય? પહેલા તો જોઈએ તો 2 લઈએ તો 2 વડે ભાગી શકાય, તો હા, તો 2 વડે ભાગીએ તો કેટલા થઈ જાય? 70। હવે 70 ને 2 વડે ભાગી શકાય? હા, કેટલા? 35 દુ 70। હવે 35 ને 2 વડે ભાગી શકાય નહીં, એટલે હવે આગળની સંખ્યા તો 3 લઈએ તો 3 વડે ભાગી શકાય? ના ભાગી શકાય। તો આગળ કેટલા વડે? 5 વડે ભાગી શકાશે? 7 પંચા 35 અથવા તો 5 સિત્યા 35। હવે 7 એકા 7। હવે આપણે આને ગુણાકાર સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતે લખી શકાય, 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7। તો અહીંયા જોઈએ તો 2 ની ઘાત 2 થશે, કેમ? કારણ કે 2 2 વખત આવે, એટલે આ રીતે લખી શકાય 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7। આવો દાખલો 2 ગુણની અંદર અથવા તો 1 ગુણની અંદર પણ પૂછાઈ શકે, પણ મોટાભાગે આવો દાખલો 2 ગુણની અંદર પૂછાતો હોય, ખાસ ધ્યાન રાખજો, અવયવ આવડતા હોવા જોઈએ। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 156। ચલો 156 ના ભાગ પાડીએ તો એ 156 ને પહેલા કેટલા વડે ભાગી શકાય? જોઈએ, પાછળ 6 આપેલા બેકી સંખ્યા, એનો મતલબ 2 વડે ભાગાકાર કરી શકાતો હોય, તો 2 ભાગીએ તો અહીંયા થશે 78। હવે 78 ને 2 વડે ભાગીએ તો 39। હવે 39 ને 2 વડે ભાગી શકાય નહીં, એટલે કેટલા વડે? 3 વડે, તો 13 તરી 39 થાય, અને અહીંયા શું થશે? 13 એકા 13, બરાબર। તો આને આ રીતે લખી શકાય, બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13। તો એ શું થાય? 2 ની 2 ઘાત, કારણ કે 2 2 વખત આયા, 3 ગુણ્યા 13, બરાબર। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 3825। 3825। હવે આ વિડીયો છેક સુધી જોજો, આના પછી જે ક્વેશ્ચન આવશે એની અંદર એક શોર્ટ ટ્રીક પણ લસાગુસાની હું આપીશ, તો એ પણ તમારે ખાસું એવું તમને મદદ લાગશે। અને આ વિડીયો જોતા જે સ્વાધ્યાયના મતલબ દાખલા હશે એ જે લોકોને આવડતા હોય એ લોકો માટે રિવિઝન થશે, અને જે લોકોને નથી આવડતા એ લોકો ધ્યાન આપશો તો આવડી જશે, બરાબર। તો છેક સુધી જોજો વિડીયો। જોઈએ હવે આનો ભાગ પાડીએ તો આને 2 વડે ભાગી શકાશે નહીં, એટલે આનો ભાગાકાર કરીએ તો 3 વડે ભાગાકાર કરીએ તો 3 થશે 1275, બરાબર। હવે પાછું ફરીથી જોઈએ તો આના 3 વડે ભાગી જોઈએ, ના ફાવતું હોય તો આ રીતે ભાગાકાર કરવાનો, 3 3 ચોક 12, 0 7 ઉતાર્યા, 3 દુ 6, 1 વધે ઉપરથી 5 ઉતાર્યા, 3 પંચા 15, તો કેટલા આયા? 425। આ રીતે તમે ભાગાકાર કરતા જાઓ એટલે તમને ખબર પડી જાય કે આગળ કઈ રીતે ભાગાકાર કરવાના। ત્યાર પછી 425 ને 3 વડે ભાગ નહીં ચાલે, એટલે આપણે 5 વડે ભાગ ચલાવીએ, 5, બરાબર। તો 5 8 40 થાય, 2 વધ્યા ઉપરથી 5 ઉતારે, 5 5 25, તો કેટલા આયા? 5 85, બરાબર। હવે આગળ ભાગ પાડીએ તો ફરીથી 17 પંચા 85 થાય, તો 5 17 અને 17 એકા 17, બરાબર। તો હવે આને પણ આ રીતે લખી શકીએ, 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17। તો આને આપણે આ રીતે લખી શકાય, 3 ની 2 ઘાત
ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 17. બરાબર, આ તો એકદમ ઈઝી દાખલા જ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપેલું છે 5005. ચલો આ તો જોઈને ખબર પડી જાય કે આનો કેટલા વડે ભાગ કરી શકાય. કેટલા વડે ચલાવીશું ભાગ? 5 વડે. 5 શું આવ્યું? 1001. હવે કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે નહીં ચાલે, પાછળ એક આપેલું છે. 7 વડે ચલાવીએ તો અહીંયા થશે 143. તો અહીંયા 11 ગુણ્યા 13 કરો એટલે 143 થાય અને અહીંયા 13 એકા 13. તો બરાબર 5005 બરાબર આ રીતે લખી શકાય 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 7429. 7429. તો અહીંયા આપણે કેટલાય ભાગ ચલાવશું? અહીંયા 2 3 4 એવી નાની સંખ્યા વડે થશે નહીં, એટલા માટે અહીંયા આપણે 17 437 થશે. 437 ને ફરીથી 19 ભાગ પાડીએ તો અહીંયા 23 આવશે. 23 એકા 23. બરાબર, તો અહીંયા 7429 બરાબર આ રીતે લખી શકાય 17 ગુણ્યા 19 ગુણ્યા 23. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા આપણે ક્વેશ્ચન 3 લીધો છે પહેલા, પછી પાછળથી આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. તો આની અંદર આપણને એવું કીધેલું છે આપેલા પૂર્ણાંકોની અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. બરાબર, ગુસાએ શોધવાનો અને લસા બી શોધવાનો થશે. તો એ આપણે કઈ રીતે કરીશું? ગુસા અને લસા બંને એક સાથે શોધવાનો. તો જોઈએ અહીંયા આપણને 12 15 અને 21 આપે છે. આપણે આની અંદર 2 રીતથી ગણીશું. એક શોર્ટ ટ્રીક પણ આપણે જોઈશું કે કઈ રીતે ઈઝીથી તમે ફટાફટ ગણતરી કરી શકો. જો એક ગુણની અંદર પૂછાય તો તો જ શોર્ટ ટ્રીક એરિયા યુઝ કરવાની, બાકી તો તમારે આ રીતે જ ગણવાનું થાય. પણ જવાબ સાચો કે ખોટો એ ચેક કરવું હોય તો આપણે એ શોર્ટ ટ્રીક ગણી શકીએ. પહેલા આપણે સાદી રીતે જે ગણતા હતા એ જ રીતે ગણીએ. તો પહેલા તો શું કરીશું? ગુસા અને લસા શોધવા માટે બધાના અવયવ પાડી દઈએ. તો 12 ના અવયવ પાડીએ તો 2 6 2 તરી 6 અને 3 એકા 3. પછી 15 ના અવયવ પાડીએ તો 3 પંચા 15 અને 5 એકા 5. એ જ રીતે 21 ના અવયવ પાડીએ તો શું થાય? 3 સિત્યા 21 અને 7 એકા 7. બરાબર, આ રીતે અવયવ પાડી શકાય. હવે આમાંથી ગુસા અને લસા શોધીએ તો પેલું લખી દઈએ ગુસા બરાબર દરેક સંખ્યાના આપણે એ શું કરી લઈશું? અવયવ લખી દઈએ. 12 ના કેટલા પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 15 ના કેટલા થયા? 3 ગુણ્યા 5. અને 21 ના કેટલા થયા? 3 ગુણ્યા 7. બરાબર, હવે આની અંદરથી આપણે ગુસા શોધવા હોય આપણે આ રીતે લખીએ, નહીતર પાછું ભૂલ થશે. આ દરેકની સંખ્યા લખી દીધી. આના ઉપરથી આપણે ગુસા અને લસા લખી દઈએ. ગુસા. હવે ગુસા એટલે શું? તો દરેકમાં કોમન નીકળતી હોય એવી સંખ્યા. બરાબર, બંનેમાં બધી દરેક સંખ્યા આપેલી હોય એમાંથી. તો આની અંદર જુઓ 2 આપેલા નથી, દરેકમાં 2 છે નહીં, એટલે તો 2 ને ગણવાના જ નહીં. હવે 3 જોઈએ તો 3 અહીંયા પણ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે, એટલે એનો મતલબ શું? 3 એ આપણું શું થઈ ગયું? ગુસા. અને લસામાં શું થાય? લસામાં શું થાય? બધી અને સૌથી મોટી ઘાત. તો અહીંયા જોઈએ 2 વખત આપેલે આ રીતે લખાય 2 ની 2 ઘાત. આ રીતે લખાય 2 ની 2 ઘાત ગુણ્યા 3. બરાબર, તો અહીંયા 2 ની 2 ઘાત ગુણ્યા 3 એટલે 2 3 આવી ગયા ગુણ્યા 5 ગુણ્યા 7. અને આ દરેક સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણી સંખ્યા થશે 420. હવે આપણો જવાબ સાચો કે ખોટો એના માટે એક શોર્ટ ટ્રીક જોવી હોય તો આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ. પહેલા શું કરવાનું? દરેક સંખ્યાનો એક સાથે જ અવયવ પાડી દેવાના થશે. પણ એક ખાસ યાદ રાખવાનું કે તમે અહીંયા જે સંખ્યા વડે ભાગ ચલાવો એટલે કે ભાગાકાર કરો, અહીંયા જે સંખ્યા લો એ ત્રણેય સંખ્યા વડે ભગાતી હોવી જોઈએ. બરાબર, તો આ ટ્રીક તમે યુઝ કરી શકો. એના ઉપરથી ગણતરી કરવાની. તો એ જોઈએ 12 15 અને 21 એ ત્રણેય કયા ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં આવશે. તો ત્રણેય 12 ચોક 3 ચોક 12 3 પંચા 15 અને 3 સિત્યા 21. બરાબર, હવે જુઓ આમાંથી કોઈ પણ સંખ્યામાંથી કોમન નીકળે એવું છે નહીં.
બરાબર. તો આના ઉપરથી જ આપણે લસા અને ગુસા શોધીશું. ધ્યાન રાખજો, હંમેશા ગુસા એટલે આ જે સંખ્યા અહીંયા જે મળી હોય ને એનો ગુસા થતો હોય. બરાબર. તો એ લખી શકાય ગુસા બરાબર 3. અને લસા જોવો હોય તો કઈ સંખ્યા લેવાની? એક આ સંખ્યા તો ખરી જ 3 ગુણ્યા નીચેની જે સંખ્યાઓ હોય ને એ સંખ્યાઓ બધી આવી જાય, ગુણ્યા 5 ગુણ્યા 7. અહીંયા જોઈ લો, જુઓ અહીંયા ગુસા એટલે 3, તો અહીંયા પણ 3 મળે તો આપણને. અને લસા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે 2 ની 2 ઘાત હતી એટલે 2 દુ 4 થાય. તો એ જ રીતે જોઈએ 3 4 5 અને 7 તો આપણને કેટલો થયો? 420. હવે આ સંખ્યાનો ગુણાકાર અને આ બધી સંખ્યાનો ગુણાકાર કરી અને એ પણ ચેક કરી શકો તમે જવાબ સાચો કે ખોટો. પણ આપણે આ બે રીતે ગુસા અને લસા શોધી શકીએ. તમારે એક્ઝામની અંદર જો 2 ગુણની અંદર પૂછાય તો તમારે આ ટ્રીકનો ઉપયોગ કરવાનો. બરાબર. પણ જો 1 ગુણની અંદર જ પૂછાયેલું હોય અને શોર્ટમાં જવાબ લાવવો હોય તો ગણતરી ફટાફટ કરવી હોય તો એના માટે આ ટ્રીક વાપરવાની. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 17 23 અને 29. 17 23 અને 29. હવે આ જોઈને તો ખબર પડી જાય કે આ શું? બધી અવિભાજ્ય સંખ્યાઓ 3 એ 3. બરાબર. તો એના કોઈ ખાસ અવયવ પડશે નહીં, પણ આપણે આ રીતે લખી શકીએ 17 એટલે એ પોતે જ પોતાનો અવયવ થાય, 17 એકા 17. એ જ રીતે 23 લઈએ તો 23 એકા 23. અને એ જ રીતે 29 લઈએ તો એ પણ કોઈ પણ ઘડિયામાં ના આવે એટલે 29 એકા 29. બરાબર. તો આની માટે આપણે લખી દઈએ, આ રીતે લખાય 17 એટલે 17 ગુણ્યા 1 એવો અવયવ પડે. 23 એટલે 23 ગુણ્યા 1. એ જ રીતે 29 એટલે 29 ગુણ્યા 1. હવે આ જોઈને જોઈએ તો અહીંયા ગુસા શું નીકળે? આમાંથી કઈ કોમન નીકળે એવું છે જ નહીં, એટલા માટે ગુસા શું થાય? 1. અને લસા, લસાની અંદર શું આવે? બધી સંખ્યા બધી અને મોટી ઘાત. તો 17 ગુણ્યા 23 ગુણ્યા 29. તો આ બધાનો ગુણાકાર તમે કરો તો આ બધાનો ગુણાકાર થશે 11,339. બરાબર. હવે જુઓ પેલી રીતે આપણે શોર્ટ ટ્રીક 17 23 29. હવે અહીંયા જોઈએ, અહીંયા કઈ એક ઘડિયામાં આવતા નથી. આ 17 ના ઘડિયામાં આવે, 23 ના ઘડિયામાં ના 29 ના ઘડિયામાં. એટલે આમાંથી કઈ કોમન નીકળે નહીં, એટલે અહીંયા શું થાય? એક જ થાય. તો એનો મતલબ શું થયો? આ એનો ગુસા અને આ એનો લસા. તો ગુસા એટલે શું થઈ જાય? 1 અને લસા બરાબર 17 ગુણ્યા 23 ગુણ્યા 29 એટલે આ બધાનો ગુણાકાર 11,339. આ આપણો જવાબ. જો આ તમને 2 ટ્રીકો આપી દીધેલી. ત્યાર પછીની દાખલો જોઈએ નેક્સ્ટ 8 9 અને 25. 8 9 અને 25. તો હવે આપણે એના અવયવ પાડીએ. પહેલા 8 કયા ઘડિયામાં આવશે? 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. એ જ રીતે 9 ના અવયવ પાડીએ. કેટલા થાય? 3 તરી 9, 3 એકા 3. અને 25 ના અવયવ પાડીએ તો શું થાય? 5 એ 5 એ 25 અને 5 એકા 5. ચલો હવે આના અવયવ લખી દઈએ. 8 ના કેટલા પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 3 ઘાત. અહીંયા 9 એટલે 3 ગુણ્યા 3, 3 ની 2 ઘાત. અને 25 બરાબર 5 ગુણ્યા 5 એટલે 5 ની 2 ઘાત. હવે અહીંયા જોઈએ તો કઈ કોમન નીકળે એવું છે નહીં, એટલે આપણો ગુસા શું થઈ જાય? 1 અને લસા બરાબર કેટલો થાય? બધી સંખ્યાઓ આવી જશે. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત એટલે કેટલા થાય? 8 ગુણ્યા 9 ગુણ્યા 25. આ દરેક સંખ્યાનો ગુણાકાર થશે 1800. અને પેલી રીતે આપણે શોર્ટ ટ્રીકની રીતે જોઈએ તો 8 9 અને 25 આ રીતે અવયવ પાડીએ. હવે આમાં જોઈએ તો બે સંખ્યા લઈએ તો 2 8 માંથી કોમન નીકળે, પણ 9 અને 25 વડે ના ભગાય. 9 ને આ બધા વડે ના ભગાય, 25 ને આ બંનેની સંખ્યામાં ના થાય. તો શું થાય? એક જ કોમન નીકળે. બરાબર. તો એનો મતલબ શું થયો? આ એનો ગુસા અને આ એનો લસા. તો અહીંયા ગુસા બરાબર લખી શકાય 1 અને લસા બરાબર 8 ગુણ્યા 9 ગુણ્યા 25 કેટલા થાય? 1800. બરાબર. સિમ્પલ. આ શોર્ટ ટ્રીક આ આપણે પેપરમાં લખવાની. જો 2 ગુણની અંદર પૂછાય તો આ રીતનો ઉપયોગ કરવાનો. અને જો 1 ગુણની અંદર પૂછાયું હોય, લસા ગુસા શોધવાના કીધા હોય તો આપણે
આ શોર્ટ ટ્રીકથી ફટાફટ શોધી શકીશું. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. હવે એની અંદર આપણે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસો. હવે આ બંને સંખ્યા આપણે આ સૂત્ર જે ગુસા અને લસા અને બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજ્યા હતા. બરાબર, જેનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. છે એકદમ ઈઝી જ છે. કઈ રીતે ગણીશું જોઈએ. હવે આની અંદર પહેલા તો આપણને રકમ આપેલી છે 26 અને 91. તો અહીંયા આપણે આ રીતે 26 અને 91 ના પહેલા તો શું કરવા પડે? અવયવ જ પાડવાના. આગળ કરતા હતા એ જ રીતે. તો 26 ના અવયવ શું થાય? 13 દુ 26, તો 2 13 અને 13 એકા 13. આગળ કોઈ અવયવ ના પડે. 91 ના એ જ રીતે અવયવ પાડવા હોય તો 91 ના કેટલા ભાગ ચાલે? બરાબર, તો 7 13 સિત્યા 91 થાય. તો 7 13 અને 13 એકા 13. બરાબર. હવે આમાંથી આપણે લસા ગુસા લખી દઈએ. પહેલા તો 26 ના શું અવયવ પડે એ લખીએ. 2 ગુણ્યા 13 અને 91 ના શું થયા? 7 ગુણ્યા 13. બરાબર. આના ઉપરથી લસા. બરાબર, પહેલા આપણે ગુસા લઈ લઈએ ને. તો એ શું લખીશું? ગુસા બરાબર અને લસા. જુઓ, આ બંનેમાંથી કોમન નીકળતી સંખ્યા કઈ? 13. તો એનો ગુસા શું થઈ જાય? 13. અને લસા એટલે તો દરેક સંખ્યા આવી જાય. તો 12 ગુણ્યા 13 ગુણ્યા 7. આ દરેક સંખ્યાનો ગુણાકાર એટલે કેટલો થાય? 7 દુ 14. 14 ગુણ્યા 13 કરો તો કેટલા મળે? 182. તો અહીંયા આપણને શું મળ્યું? ગુસા બરાબર 13 અને લસા બરાબર 182. હવે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આ રીતે લખવું પડશે. લસા ગુણ્યા ગુસા બરાબર શું હતું? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકનો ગુણાકાર. બરાબર. લસા અને ગુસા કેટલા? લસા કેટલા? 182 ગુણ્યા ગુસા એટલે 13. બરાબર. હવે આ બંને બાજુ જો જવાબ સરખો થતો હોય તો એનો મતલબ એ કહી શકાય કે સૂત્ર લખી શકાય કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એવું. તો આપણે ચેક કરીએ. બંને પૂર્ણાંકો કયા? કઈ સંખ્યા કઈ હતી? 26 ગુણ્યા 91. હવે 81 ગુણ્યા 13 કરીએ તો આપણને મળશે 81 ગુણ્યા 81 ને 182 ગુણ્યા 13. તો એ મળશે 2366. બરાબર. અને 26 ગુણ્યા કેટલા લેવાના હતા? 91 લેવાના હતા. 91. બરાબર. તો 0 56 9 દુ 18 19 20 21 22 23 6 એકા 6 2 એકા 2 તો કેટલા થાય? 6 4 ને 2 6 3 2 2366. એનો મતલબ કે આ બંને કેવા છે? સમાન થાય છે. એટલે કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર એવું લખી શકાય. બરાબર. હવે આપણે જોઈએ તો આ રીતે તમે આપણે જે આગળ શીખવાડીને શોર્ટ ટ્રીક થી પણ ગણી શકો. કઈ રીતે? જુઓ, 26 અને 91 ના આપણે પહેલા તો શું લઈ લઈશું? અવયવ લઈ લઈએ તો કેટલાય ભાગ પડશે? 13 13 દુ 26 અને 17 13 સિત્યા 91. બરાબર. હવે આગળ તો ભાગ પડે નહીં એટલે આ ગુસાસ કેટલો થઈ ગયો? 13 અને લસા બરાબર કેટલા? 13 ગુણ્યા 2 ગુણ્યા 7. કઈ લેવાની? નીચેની બંને સંખ્યા લેવાની. હવે આ બધાનો ગુણાકાર કરીએ. 13 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે કેટલો થાય? 182. તો 13 ગુણ્યા 182 એટલે કેટલા? કેટલા થાય? 2366. અને આપણે આ બધી સંખ્યાનો ગુણાકાર કરવો હોય 13 ગુણ્યા 91 કરો તો તમને કેટલો મળે? એ પણ અહીંયા આપણે કર્યું જ. બરાબર. 26 ગુણ્યા 91 તો કેટલા મળે? એ પણ 2366 મળે. તો એનો મતલબ કે આપણે આ રીતે શોર્ટ ટ્રીક થી તમારે જો ગણવું હોય પણ ક્યારે કે જ્યારે એક ગુણની અંદર કેવી રીતે પૂછાયું હોય તો તમે આ શોર્ટ ટ્રીક નો ઉપયોગ કરી શકો. જો શોર્ટ ટ્રીક નો વિડીયો ના જોયો હોય તો આપણે અપલોડ ઓલરેડી કરેલો છે આ વિડીયો. તો એમાં ડિટેલમાં સમજાયેલું છે તો એકવાર જોઈ લેજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 510 અને 92 સોરી
તો અહીંયા શું થાય 510 ના આપણે પહેલા જ શું કરી લઈશું અવયવ પાડીએ તો 2 255. હવે 3 ભાગાકાર કરીએ તો અહીંયા મળશે 85 85 એટલે 17 5 85 અને 5 એકા 5. એ જ રીતે 92 ના કરીએ 46 2 23 અને 23 એકા 23 23 ના અવયવ પડશે નહીં એટલે આ રીતે લખી શકાય 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 17 ગુણ્યા 5 અને 92 એટલે લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 23 બરાબર. હવે આમાંથી ગુસા અને લસા લઈ લઈએ. ગુસા બરાબર અને લસા. હવે આ બંનેમાંથી કોમન નીકળે એવી સંખ્યા કઈ જુઓ એક તો 2 એના સિવાય બીજી કોઈ સંખ્યા છે નહીં એટલે આપણો ગુસા કેટલો થાય 2 થશે. ફરી લખી દઈએ કેટલો થશે ગુસા બરાબર 2 અને લસા એટલે તો દરેક સંખ્યા અને મોટી ઘાત આવશે. અહીંયા 2 વખત એટલે આ રીતે લખાય 2 ની 2 ઘાત ગુણ્યા 23 તો અહીંયા શું થાય 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 17 ગુણ્યા 5 ગુણ્યા 23 તો આ દરેક સંખ્યાનો ગુણાકાર થશે 23,460 અને આપણે 510 ગુણ્યા 92 કરીએ તો આપણને કેટલો મળે એ પણ જોઈ લઈએ. આપણે 51 ગુણ્યા 92 કરીએ પછી શું કરવાનું મીંડું લગાવી દેવાનું 9 એકા 9 9 પંચા 45 2 એકા 2 5 દુ 10 2 9 6 4 અને આપણે જે પેલું મીંડું વધ્યું હતું એનું મીંડું મૂકી દઈએ તો એ કેટલો થાય 46,000 એટલે કે હવે જોઈએ આનો ગુણાકાર થાય 46,920 બરાબર. હવે આ લસા અને ગુસા બંનેનો પણ ગુણાકાર એટલો જ થશે તો એટલા માટે આપણે આ રીતે લખી શકાય લસા ગુણ્યા ગુસા બરાબર 23,460 ગુણ્યા 2 બંનેનો ગુણાકાર થાય 46,920 અને આ કેટલો હતો 510 ગુણ્યા 92 બરાબર 46,920 લખી શકાય. તો બંનેનો જવાબ સમાન થાય એટલા માટે આપણે આ રીતે લખી શકીએ લસા ગુણ્યા ગુસા સોરી ગુસા ગુણ્યા લસા લખવાનું સૂત્રની રીતે જ આપણે જઈએ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર આ રીતે લખી શકાય બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આ પણ દાખલો એ જ રીતે ગણવાનો 336 અને 54 એ લખીએ 336 ના અવયવ પાડી દઈએ 2 કેટલા થશે 2 168 ભાગાકાર કરીએ તો 168 ના 2 ભાગીએ તો 84 84 ને 2 ભાગીએ તો કેટલા થાય 42 42 ને 2 ભાગીએ તો કેટલા થાય 21 હવે 21 ને 2 ના ભાગે કેટલા વડે 3 વડે થાય 7 એકા 7 બરાબર. એ જ રીતે 54 ને 27 દુ 54 થાય એટલે 2 27 27 કયા ઘડિયામાં આવે 3 9 27 3 તરી 9 અને 3 એકા 3 બરાબર. તો આ રીતે લખી શકાય 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે કે 2 ની કેટલી ઘાત 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 અને 54 બરાબર કેટલા થાય 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કેટલી લખાય આ રીતે લખાય 2 ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર. હવે આના ઉપરથી આપણે લસા ગુસા શોધી લઈએ. હવે ગુસા લઈએ હવે આમાંથી કોમન નીકળતી એવી સંખ્યા કેવી જુઓ 2 તો ખરા જ હવે 2 અહીંયા નથી અહીંયા છે પણ અહીંયા છે નહીં તો 3 તો 3 અહીં ઉપર નીચે છે એટલે કે 2 ગુણ્યા 3 બરાબર કેટલા 6 એનો ગુસા થશે અને લસા બરાબર અહીંયા જોઈ લેવાનું સૌથી મોટી ઘાત 2 ની 4 પછી 3 ની 3 અને ગુણ્યા 7 બરાબર. તો એનો ગુણાકાર થશે 3024
બરાબર. હવે લસા ગુણ્યા ગુસા વાળું પેલું સૂત્રની રીતે જોઈએ તો એ લખીએ લસા ગુણ્યા ગુસા બરાબર 3024 ગુણ્યા ગુસા કેટલો હતો 6, તો એ બંનેનો ગુણાકાર કેટલો થશે 18144 બરાબર. અને 336 ગુણ્યા 54 કરો ને તો એનો પણ ગુણાકાર કેટલો થાય 18144 થાય. તો એનો મતલબ કે બંનેનો જવાબ જો સમાન હોય તો આપણે આ રીતે લખી શકાય ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ આપણો જવાબ બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. આવો દાખલો એક્ઝામમાં એક તો હશે 2 ગુણની અંદર, ખાસ ધ્યાન આપજો. હવે જોઈએ આગળ. તો નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા શું આપેલું છે ધ્યાન આપજો. જો ગુસા 306 અને 557 બરાબર 9 હોય તો લસા 306 અને 657 શોધો. આની અંદર આપણે જે અત્યારે જે દાખલા ગણ્યા આગળના એ દાખલાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પણ એની અંદર આપણને આગળ નામ શું કરતા હતા આપણે ગુણાકાર સરખાવતા હતા. જવાબ લાઈ ગુસા લસા. અહીંયા તમને ગુસા આપી દીધેલો છે, લસા શોધવાનો છે બરાબર. તો કઈ રીતે ગણીશું? તો આ રીતે લખી શકાય. પહેલું જુઓ ગુસા લખી દઈએ. ગુસા આપણને આપેલો છે કેટલો 9. આ બંને સંખ્યાનો ગુસા એટલે કઈ કઈ બે સંખ્યા 306 અને 657 બરાબર. 9 આપેલું છે, આપણે લસા શોધવાનો છે બરાબર. તો એટલા માટે આપણે આ રીતે લખી શકાય. પહેલું સૂત્ર લખી દઈએ તો ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. હવે એની અંદર આપણે જોઈએ આપણને શું આપેલું છે ગુસા આપેલું છે કેટલો 9. આપણે લસા શોધવાનો છે અને બંને સંખ્યાનો ગુણાકાર આપણને આપેલું છે. કઈ બે સંખ્યા 306 ગુણ્યા 657. આ બે સંખ્યા આપણને આપેલી છે. તો આપણે આ રીતે કરી શકાય લસા બરાબર આ 9 આ બાજુ ગુણાકારમાં આ બાજુ છેદમાં 306 ગુણ્યા 657 ની છેદમાં 9 લખી શકાય બરાબર. હવે જોઈએ તો 306 ભાગ્યા 9 કરી શકાય કેટલા 34 આવશે. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ 34 અને 657. તો જોઈએ 657 ગુણ્યા 34 0 7 તરી 21 3 5 15 16 17 6 તરી 18 ને 19 7 ચોક 28 5 ચોક 20 ને 2 22 વધી આવી 2 6 ચોક 24 25 અને 26. તો આ બંનેનો સરવાળો કરીએ 2 ને 1 3 7 અને 6 એટલે કેટલા થાય 7 અને 6 એટલે 13 9 ને 10 11 12 22,338. તો આપણો અહીંયા શું થશે અહીંયા લખીએ તો 22,338. આ શું મળ્યું આપણને લસા મળ્યો બરાબર. આ આપણે જે લસા શોધવાનું કીધું તો એ લસા કેટલો થશે 22,338. તો અહીંયા આપણો આ જવાબ પૂરો. હવે આપણે નેક્સ્ટ આગળના વિડીયોમાં નવા સ્વાધ્યાય સાથે મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને શોર્ટ ટ્રિક્સ આગળના જે દાખલા આવશે એમાં જો નવી નવી શોર્ટ ટ્રિક શીખવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે.